નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આપણી 15 માર્ચના રોજ જે લેવામાં આવનાર છે। તો આપણું ટાર્ગેટ છે બોર્ડ પરીક્ષા, જેની અંદર મિત્રો તમે વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે લાવો તેના માટે આપણે સરસ મજાનો વિભાગ નંબર એ અને બીનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન લઈને આવેલા છીએ, જે તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે વિભાગ નંબર એનું સોલ્યુશન કરીશું, જેની અંદર તમને 1 થી 24 સુધીના પ્રશ્નો પૂછવામાં આવનાર છે। 24 ગુણના પ્રશ્નો છે। સૌપ્રથમ મિત્રો પ્રશ્ન 1 છે યોગ્ય જોડકા જોડવાના છે। અહીંયા તમે જોશો તો જોડકા સ્વરૂપે આપેલું છે રુદ્ર મહાલય। તો રુદ્ર મહાલય તો એની અંદર બી ઓપ્શનમાંથી શું જવાબ આવે છે? તો રુદ્ર મહાલય છે એ મિત્રો સિદ્ધપુર ખાતે આવેલો છે। બીજું છે નાટ્યશાસ્ત્ર। તો નાટ્યશાસ્ત્ર એ શું છે? તો મિત્રો નાટ્યશાસ્ત્ર છે એ ભરત મુનિએ લખેલો ગ્રંથ છે। અભયારણ્ય, તો અભયારણ્યમાં મિત્રો આવશે ચંદ્રપ્રભા છે એ અભયારણ્ય છે। ગરમ પાણીના જરા, તો ગરમ પાણીના જરા મિત્રો લસુંદરામાં આવેલા છે। અને ઇજારાશાહીને વેગ મળ્યો, તો મિત્રો ખાનગીકરણને લીધે ઇજારાશાહીને વેગ મળ્યો છે। તો આપણે આ વાત કરી 5 ગુણના યોગ્ય જોડકા સ્વરૂપેની। હવે ખરા ખોટાની વાત કરી લઈશું, જેની અંદર મિત્રો છઠ્ઠું છે ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે નાલંદા વિદ્યાપીઠમાં દીક્ષા લીધી હતી, બરાબર? તો શિક્ષણ લીધું હતું। તો મિત્રો અહીં શિક્ષણ છે, તો શિક્ષણ લીધું હતું કે નહીં? તો આ વિધાન કેવું છે? ખોટું છે। બીજું છે મસ્જિદના કિબલા એટલે કે દિવાલના અંતભાગને લીવાન કહે છે। તો મિત્રો આ વિધાન પણ કેવું છે? ખોટું છે। 8મું છે કોડેક્સ એલિમેન્ટેરિયલ કમિશન એટલે કે CAC ભારતના ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે। તો વિધાન કેવું છે? ખોટું છે। 9મું છે મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે તે માટે 108 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે। મિત્રો 181 આવે એટલે કે વિધાન ખોટું છે। 181 હોત તો સાચું વિધાન પડોત। 10મું છે 15 ઓગસ્ટ 1948ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો। તો મિત્રો 1948 નહીં પરંતુ 1947 છે। તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે। તો મિત્રો વિધાન સાચા સ્વરૂપે તમારે અહીંયા પૂર્ણ કરવાના છે। તો કોમેન્ટ બોક્સમાં મિત્રો સાચા ઓપ્શનનો જવાબ લખશો। હવે વાત કરીશું ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેની અંદર મિત્રો પહેલું છે 11મું ખાલી જગ્યામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે। તો જવાબમાં આવે છે વિવિધતા। 12મું છે ભારતના વિવિધ લોકો ખાલિયાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે। તો સમન્વયની ભાવનાથી। 13મું છે ધરોઈ યોજના ખાલિયા નદી પર આવેલી છે। તો મિત્રો ધરોઈ યોજના એ સાબરમતી નદી પર આવેલ છે। 14મું છે ખાલિયા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે। તો મિઝોરમમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર મિત્રો જોવા મળતું રાજ્ય છે। 15મું છે પંજાબને દરિયા કિનારો મળ્યો નથી, તેથી તે ગુજરાતમાંથી ખાલિયા આયાત કરે છે। તો શું આયાત કરે? મીઠું, કારણ કે મીઠું એ દરિયા કિનારે પાકતું મિત્રો ક્ષેત્ર છે। એના પછી વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્ન છે, જેની અંદર મિત્રો જોઈએ। 16મો છે ભારતની સંસ્કૃતિ એકતા પર કોણ ભાર મૂક્યો હતો? તો મિત્રો કોણે ભાર મૂક્યો છે? ઋષિ મુનિઓએ ભાર મૂકેલો છે। બી ઓપ્શન સાચો છે। 17મો છે તમિલનાડુમાં કઈ નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ આવેલો છે? તો તમિલનાડુમાં મિત્રો આવશે કાવેરી। 18મો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? તો અહીંયા મિત્રો આપણો જે જવાબ આવે છે તે છે નર્મદા નદી વહે છે। એના પછી જોઈશું 19મું છે કઈ પદ્ધતિ મુક્ત અર્થતંત્ર કહે છે? તો મિત્રો બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પદ્ધતિ કહેવામાં આવે છે। 20મું છે ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? તો મિશ્ર પ્રકારનું છે। એના પછી 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે, જેની અંદર મિત્રો જોઈએ તો ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર? તો ભાવનગર। 22મું છે કોને દ્રુતગતિ માર્ગ પણ કહે છે? તો એક્સપ્રેસ હાઈવેને બરાબર કહેવામાં આવે છે। 23મું છે કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી મિત્રો તદ્દન વિરોધ છે? તો સમાજવાદી પદ્ધતિ। અને 24મું છે કઈ પદ્ધતિમાં ઉત્પાદનના બધા જ સાધનો માલિકી રાજ્યની હોય છે? તો મિત્રો સમાજવાદી પદ્ધતિમાં હોય છે। વિભાગ બી મિત્રો જોઈ લઈશું ફટાફટ થોડાક, એના પ્રશ્નો પણ મોસ્ટ આઈએમપી જોઈએ પ્રશ્નો છે તે, જેમાં મિત્રો 2 ગુણના તમને પ્રશ્ન પૂછવામાં આવશે, બરાબર? એટલે કે પ્રત્યેક પ્રશ્નથી 2 ગુણ હશે, 18 ગુણનો વિભાગ બી હશે।
25મો છે ભારતની સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો મિત્રો સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. 26મો છે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી 2 બંધારણીય ફરજો. તો મિત્રો છે આપણી સમન્વય પામેલી સંસ્કૃતિને સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી, દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવર તેમજ વન્ય પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, બધા જીવો પ્રત્યે દયા દાખવવી, દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો. બરાબર, તો આ બધી છે આપણી મિત્રો જાહેર ફરજો છે. બરાબર, તો ખાસ મિત્રો જે આપણે પ્રશ્નનો સરસ મજાનો જવાબ છે એ લખી શકીએ કે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે બંધારણીય ફરજો. તો એના સિવાય પણ બીજો પ્રશ્ન જોઈએ તો 27મો પ્રશ્ન છે સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ. તો મિત્રો સંગીત સારંગદેવ સંગીત સારંગદેવે સંગીત રત્નાકરની રચના કરી છે ગ્રંથની, અને પંડિત અહોબલે સંગીત પારિજાત ગ્રંથની રચયિતા છે અથવા રચના કરી છે. 28મો છે ભારતીય શાસ્ત્રીય નૃત્યોના પ્રકારો જણાવવાના છે અને એના ઉદ્ભવના સ્થાનો જણાવવાના છે. તો મિત્રો નૃત્યના પ્રકારમાં જોઈએ તો ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી વગેરે ભારતીય શાસ્ત્રીય નૃત્યોના મુખ્ય પ્રકારો છે, જેમાં ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુના તાંજોર જિલ્લામાં ગણાય છે, કુચીપુડીનું ઉદ્ભવ સ્થાન આંધ્રપ્રદેશમાં છે, કથકલીનું કેરળ, કથકનું ઉત્તર ભારત, મણિપુરનું મિત્રો મણિપુર કેન્દ્ર સ્થાન છે. 29મો છે ભારતમાં આવેલ તીર્થસ્થાનોનો પરિચય આપો અથવા પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, વિધાન સમજાવો. તો મિત્રો ભારતમાં 4 ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ જ મહત્ત્વની છે, જેમાં 4 મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા અને જગન્નાથપુરી છે. જ્યારે 51 શક્તિપીઠોની અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ જ મહત્ત્વની મનાય છે. ગુજરાતમાં મિત્રો ગિરનાર, લીલી પરિક્રમા, શેત્રુંજય, નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા પણ અનુભવે છે. આ મિત્રો ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો, નદીઓની યાત્રાએ જાય છે અને આથી કહી શકાય છે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. 30મો છે સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું? તો એનો સરસ મજાનો જવાબ મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ. 31મો છે લુપ્ત થતા વન્યજીવ વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. તો મિત્રો સરસ મજાનો પ્રશ્ન છે કે આજે અસંખ્ય વન્યજીવો છે વિનાશના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રમાં જંગલોમાં વાઘ જોવા મળે છે. એ સમયગાળામાં મિત્રો ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ તથા ડાંગના જંગલોમાં પણ વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે શું થયું છે? નષ્ટ થયા છે. બરાબર, તો વધુ માહિતી તમે પણ અહીંયાથી મેળવી શકો છો. હવે જોઈશું 32મો છે અબરખ વિશે માહિતી આપવાની છે. તો મિત્રો અબરખ એ પારદર્શક, સ્થિતિસ્થાપક તથા ગરમી અને વિદ્યુતનું અવાહક, બરાબર, અતિ મંદવાહક છે. તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે. આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેના હીટર, ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુત રોધક તથા અનિરોધક રીતે પણ વપરાય છે. બરાબર, એનું પ્રાપ્તિ સ્થાન પણ અહીંયાથી લખી શકો છો. સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. મોસ્ટ આઈએમપી છે બાયોગેસ વિશે ટૂંક નોટ લખવાની આવે તો તમે લખી શકો કે બાયોગેસ એ ઉર્જા શક્તિ મેળવવાનું બિન પરંપરાગત સાધન છે. ખેતરનો કચરો, નકામો કૃષિ પદાર્થ, ખાડના કારખાનાઓનો કચરો, છાણ, માનવ મળમૂત્ર વગેરે કોહળાવી તેમાંથી મળવામાં આવતો જે ગેસ છે એ બાયોગેસ કહેવાય છે. તે બેક્ટેરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે. તેમાંથી મિથેન વાયુ છૂટો પડે છે અને દહનશીલ વાયુ છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું વિષાણુ વગરનું કિંમતી ખાતર પણ બને છે. બરાબર, અને વધુ માહિતી તમે અહીંયા મેળવી શકો છો. 34મો છે ભારતના રાસાયણિક ખાતરોનો ઉદ્યોગની માહિતી આપવાની છે. સરસ મજાનો પ્રશ્ન છે. બરાબર. 35મો છે ભારતના સુદ્રકાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ છે? તો કઈ કઈ સમસ્યાઓ રહેલી છે? તો કે ભાઈ ઊંચી જાતની રૂની અછત છે, જર્જરિત થઈ ગયેલી જૂની યંત્ર સામગ્રીનો ઉપયોગ થાય છે, અનિયમિત વીજ પુરવઠો છે, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા છે, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા છે, વૈશ્વિક બજારના તીવ્ર સ્પર્ધાઓ છે. 36મો છે નક્સલવાદી આંદોલન વિશે ટૂંક માહિતી આપવાની છે. સરસ મજાનો પ્રશ્નનો જવાબ 2 ગુણમાં લખી શકાય. બરાબર, નક્સલવાદી
પછી 37મું છે જમ્મુ કાશ્મીરમાં અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું છે, તો એના વિશે પણ મિત્રો સરસ માહિતી લખી શકાય છે. તો મિત્રો આવી રીતે તમારો વિભાગ એ અને બીની વાત કરી, મોસ્ટ આઈએમપી છે, એકવાર જરૂર નજર મારી લેજો. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.